સુરત એકેડેમિક એસોસિએશનનો મોરચો મનપા પહોંચ્યો। સુરતમાં 350થી વધુ ટ્યુશન ક્લાસીસ પર ફાયર સેફટીને લઈને સીલ મારવામાં આવ્યા છે। તેથી 1-2 દિવસમાં ટ્યુશન ક્લાસીસના સીલ ખોલવા માટે સુરત એકેડેમિક એસોસિએશનનો મોરચો સુરત મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યો હતો। હાલ નવું સત્ર શરૂ થતાં એડમિશન કરવા લોકો આવે છે અને ટ્યુશન ક્લાસીસ સીલ હોવાથી એડમિશન કરવામાં મુશ્કેલી પડી રહીનું સુરત એકેડેમિક એસોસિએશનને મોરચાએ જણાવ્યું હતું। જિગ્નેશ પાગડાર ધી વરાછા ક્લાસીસ એસોસિએશન વતી શું રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે? કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે વહેલી તકે અમને કાયદાની રૂને ધ્યાનમાં લઈ અને વહેલી તકે અમારા ક્લાસીસના સીલ ખોલી આપે, જેથી કરીને તાત્કાલિક અત્યારે એડમિશન પ્રોસેસ જે ચાલુ હોય છે, નવું એકેડેમિક વર્ષ ચાલુ થાય છે, તો અમે બધા જ પ્રકારની વ્યવસ્થાઓ જાળવવા માટે તૈયાર છીએ, પણ અમને થોડી ઘણી રાહત આપી અને વહેલી તકે 1 થી 2 દિવસમાં અમારા ક્લાસીસના સીલ ખોલી આપે એવી રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। કેટલા શિક્ષકો તમે અહીંયા ભેગા થયા છો હમણાં? આજે અમે 350 ક્લાસીસના સંચાલકો મળ્યા છીએ। તમારી રજૂઆત જો મંજૂર નહીં થાય તો તમે આગળ શું કરો? હવે અમને વિશ્વાસ છે ચોક્કસપણે કે અમારી રજૂઆતને સ્વીકારશે અને રજૂઆતમાં જો ધ્યાનમાં નહીં લઈએ તો પછી સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર અમે ધ્યાનમાં નિર્ણય લેશું। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।